વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 11 ફિઝિક્સ વિષયની અંદર આપણે પ્રકરણ 2 ચાલે છે અને હવે તમારે ધોરણ 10માનું રિઝલ્ટે આવી ગયેલું છે. એકંદરે બધાનું રિઝલ્ટ સારું જ આવેલું છે અને એના કરતાં પણ વધારે સારું રિઝલ્ટ આપણે 11-12 સાયન્સમાં લાવવાનું રહેશે. મિત્ર, ખાસ થોડી આયોજનબદ્ધ તૈયારી કરવી પડશે. 11-12 સાયન્સની અંદર મહેનત તો ખરી જ, પણ એની સાથે ચોક્કસ આયોજન હશે તો જ તમે સફળ થઈ શકશો. ટૂંકમાં તમને કહી દઉં, મહેનત ખરી જ પ્લસ સાથે સાથે એક ચોક્કસ આયોજન હોવું જોઈએ ઇઝ ઇક્વલ ટુ સફળતા મળે. યાદ રાખજો, 11-12 સાયન્સની અંદર સફળ થવા માટે મહેનત પ્લસ ચોક્કસ આયોજન હોવું જોઈએ. અમુક વિદ્યાર્થીઓ ગોળી મહેનત કરે પણ બહુ ગોળી મહેનત, ઈચ્છા થાય એટલે કેમિસ્ટ્રી વાંચે, ઈચ્છા થાય એટલે ફિઝિક્સ તૈયાર કરે, એટલે એ વિદ્યાર્થીઓ પણ સફળ થઈ શકતા નથી. અમુક વિદ્યાર્થીઓ માત્ર આખા વર્ષ દરમિયાન આયોજન જ કરે કે ભાઈ આજે આપણે ફિઝિક્સ તૈયાર કરવાનું છે, પછી કાલ સવારે ઉઠ એમનું આયોજન બદલાઈ જાય કે કાલે આપણે ફિઝિક્સ તૈયાર કર્યું હતું ને, આજે આપણે કેમિસ્ટ્રી તૈયાર કરીએ. આખા વર્ષ દરમિયાન માત્ર ટાઈમ ટેબલ જ બનાવો, આયોજન જ કરો, મહેનત ના કરો તો પણ તમને સફળતા મળે નહીં. સફળતા ત્યારે જ મળશે એક મહેનત કરવાની અને સાથે સાથે યોગ્ય ટાઈમ ટેબલ બનાવવા. ટાઈમ ટેબલ એટલે ક્યારે કયો વિષય વાંચવો, આખા વર્ષ દરમિયાન એક ફિક્સ કહી દેવા. જો આ રીતે તમે મિત્ર આયોજનબદ્ધ મહેનત કરશો ને તો જ તમને સફળતા મળશે, એ ખાતરી છે. ઓકે, ચલો મિત્ર, હવે આપણે પ્રકરણ 2 ફિઝિક્સની અંદર થોડું આગળ સમજાઈએ. મિત્ર, પ્રકરણ 2ની અંદર આ બધા ધ્યાન આપજો ભાઈ, બધા વિદ્યાર્થીઓ. પ્રકરણ 2ની અંદર મેં તમને અત્યાર સુધીમાં કંઈક એકમો વિશે ભણાયું, કંઈક ભૌતિક રાશિઓ વિશે ભણાયું, સૌથી ઉપયોગી એસઆઈ એકમ પદ્ધતિ ભણાવી હતી. એના પછી પૂરક ભૌતિક રાશિ ભણાવેલી હતી. જે વિદ્યાર્થીઓ આ બધું નથી જોઈ શક્યા એ મારા આગળના વિડીયો જુઓ, તમને ખ્યાલ આવશે. એના પછી મિત્ર મારે લંબાઈ, દળ અને સમયનું માપન શરૂ કરવાનું હતું. આ 3 માપન, અને એની અંદર લંબાઈનું માપન મેં ભણાવવાનું શરૂ કરી દીધું. લંબાઈના માપનની અંદર મેં તમને ગઈ વખતે દ્રષ્ટિ, સ્થાન, ભેદની રીત પણ સમજાવી દીધી હતી. બકા દ્રષ્ટિ, સ્થાન, ભેદની રીતની મદદથી ખૂબ મોટા અંતરો માપી શકાય. ખૂબ મોટા અંતરો માપવા માટેની જે આ રીત હતી ને મિત્ર, એ દ્રષ્ટિ, સ્થાન, ભેદની રીત હતી. અને જેમાં તમને ખબર હોય ને તો મેં માપ્યું હતું પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર. પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર વિશે થોડું સમજાયું હતું. ચલો ફટાફટ એક વખત નજર આ બાજુ. માની લો ભાઈ આખી પૃથ્વી, અહીંયા કોઈ નાનકડો ગ્રહ, મેં કીધું હતું એક અહીંયાથી દ્રષ્ટિ રેખા, બીજી આ બાજુથી દ્રષ્ટિ રેખા, અહીંયા એક ખૂણો બનતો હતો. આ ખૂણાનું નામ આપી દીધું દ્રષ્ટિ, સ્થાન, ભેદ, કોણ. ખૂણાનું નામ આપી દીધું હતું દ્રષ્ટિ, સ્થાન, ભેદ, કોણ. માની લો આ 2 બિંદુઓની ચર્ચા કરતો હતો. આ એ, આ બી, અમિતાભ બચ્ચન, અને 2 વચ્ચેનું અંતર સ્મોલ બી હતું.
મારે આ પૃથ્વી અને અહીંયા ગ્રહ વચ્ચેનું અંતર ડી માપવાનું. આ આની નાની આકૃતિ રજૂ કરું ને તો મેં આવી પણ તમને સમજાવી હતી. ધ્યાનથી જુઓ ભાઈ, આ જ વસ્તુ માની લો આ ગ્રહ છે અને અહીંયા આપણી પૃથ્વી રહેલી છે. જોજો ભાઈ, ધ્યાનથી જુઓ. અને આ બે આપણી દ્રષ્ટિ રેખાઓ સમજી લઈએ તો આ ખૂણો બની ગયો. તો આ શું બન્યું મિત્ર? આ જે વસ્તુ બની ને આ એ બી બની, ચાપ બની. અને આટલાથી આટલું અંતર એટલે ડી કહેવાય. આ ડી કહેવાય. એ શું બની કહેવાય? ત્રિજ્યા બની કહેવાય. આખા વર્તુળની ત્રિજ્યા બની કહેવાય. તો મેં તમને રેડિયનની વ્યાખ્યા સમજાવી હતી. બોલો બકા, રેડિયનની વ્યાખ્યા શું હતી? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. યાદ રાખો, જો આ ખૂણો બને એની સામે હોય ને ચાપ બને. અહીંયા જો આ ખૂણો છે, એક્ઝેક્ટ એની સામે આટલી લાઈન બતાવો, થોડું આ નાનું દર્શાવેલું. તો મિત્ર ખૂણો પણ કયા એકમમાં હોવો જોઈએ? રેડિયન એકમમાં. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ બહુ ઉપયોગી વસ્તુ છે. ખૂણો કયો બોલો? થીટા. ચાપ કઈ? જો બકા, ખૂણાની સામેની બાજુ આ ચાપ એટલે બી કહેવાય. અને ત્રિજ્યા એટલે કઈ કહેવામાં આવે? ડી. જો મિત્ર, આ ચાપ અને આ ખૂણા વચ્ચેના અંતરને ત્રિજ્યા કહેવામાં. આ મિત્ર મેં ભણાવી દીધું હતું. સૂત્ર બહુ ઉપયોગી છે. દ્રષ્ટિ સ્થાન ભેદની રીત હતી. 2 માર્કમાં પરીક્ષામાં પૂછાય એવી. ચલો મિત્ર, એના પછી મારે ગ્રહના પરિમાણ માપવા છે. દૂર કોઈ ગ્રહ છે. જોજો, આગળનો એક નાનકડો ટોપિક એકદમ ટૂંકો, બધાને ખ્યાલ આવી જાય. બધાની નજર અહીંયા. ગ્રહના પરિમાણ માપવા છે. મેથડ આના જેવી જ સેમ. આ દ્રષ્ટિ સ્થાન ભેદ રીત ભણાવી હતી ને, સેમ એના જેવી. ચલો મિત્ર, કે મારે ચંદ્ર ગ્રહ ધ્યાનમાં લેવાનું. તો ચલો ભાઈ, આ પૃથ્વી મેં ધ્યાનમાં લીધી. જોજો ભાઈ, આ પૃથ્વી છે ભાઈ. અને અહીંયા દૂર મિત્ર આ એક ચંદ્ર છે. કોઈ કહેશે સાહેબ પરિમાણ એટલે શું? પરિમાણ એટલે વ્યાસ માપી લો. જોજો, પરિમાણ એટલે વ્યાસ માપો. બોલ, વ્યાસ ઉપરથી ત્રિજ્યા મળે. અડધું કરી દો, ત્રિજ્યા મળે. ત્રિજ્યા ઉપરથી ગ્રહનું કદ મળે. કદ બકા, કદનું સૂત્ર 4/3 પાય આર ઘન. સપાટીનું ક્ષેત્રફળ મળે 4 પાય આર સ્ક્વેર. 4 પાય આર સ્ક્વેર. આ બધી વસ્તુઓ મિત્ર તમે આ વ્યાસ માપી લો ને તો તમને ખબર પડી જાય. અને આ બધાને કહેવાય ગ્રહના પરિમાણ કહેવાય. વ્યાસ, ત્રિજ્યા, કદ, સપાટીનું ક્ષેત્રફળ, આ બધા મિત્ર એના પરિમાણ કહેવાય. મારે એવું શોધવું છે. તો શોધવા માટે જરૂરી શું બનશે? વ્યાસ. આપણે વ્યાસ શોધી દઈએ. પછી તો તમે જાતે મિત્ર ગ્રહનું કદ પણ માપી શકો, સપાટીનું એનું ક્ષેત્રફળ પણ માપી શકો. પણ પહેલાં જરૂરી શું બને? વ્યાસ. તો ચલો હવે ધ્યાનથી જોજો ભાઈ. માની લો મિત્ર, મારે વ્યાસ માપવો છે ને. આ રહ્યો વ્યાસ છે. જો હા, આ માની લો ગ્રહ છે. એ ગ્રહનો વ્યાસ છે. અને વ્યાસના મિત્ર મેં કહી દીધું એ બી. અહીંયા વ્યાસનું નામ આપી દીધું ડી. હા મિત્ર, અહીંયા છે ને એક વ્યક્તિનો ઊભો રાખ્યો અને એને 2 ટેલિસ્કોપ આપ્યા. ફરીથી બોલું છું, 2 ટેલિસ્કોપ આપ્યા. એક ટેલિસ્કોપ એટલે તો ખબર છે ને, દૂરની વસ્તુ જોવા માટે જે વપરાય ને એને ટેલિસ્કોપ કહેવાય. આ રીતે 2 ટેલિસ્કોપ ગોઠવી દીધા. હા, એને કીધું ભાઈ ચલ, પહેલા ટેલિસ્કોપની મદદથી આ એ બિંદુ તારે જોવાનું. હા, એટલે એ વ્યક્તિએ ને ભાઈ પહેલા ટેલિસ્કોપની મદદથી આ એ બિંદુ જોયું. જો બીજો એક ટેલિસ્કોપ, એને કીધું ભાઈ આ બીજા ટેલિસ્કોપની મદદથી બી બિંદુ તું જોવાનું શરૂ કર. તો એ વ્યક્તિએ ભાઈ ફરીથી ભાઈ આ બી બિંદુ પણ જોઈ લીધું બીજા ટેલિસ્કોપની મદદથી.
અને ભાઈ બે ટેલિસ્કોપ વચ્ચે એક ખૂણો બન્યો. જો ભાઈ, હા, આ બે ટેલિસ્કોપ વચ્ચે એક ખૂણો બન્યો. ખૂણાનું નામ આલ્ફા આપી દીધું. ભાઈ પૃથ્વી આ ગ્રહ, તો જોજે આ પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કયું? ડી. તમે શોધી દીધેલું છે, તો આ અંતર મિત્ર ડી કહેવાય. આ પૃથ્વી છે, આ ગ્રહ છે, વચ્ચેનું અંતર મિત્ર કયું મળી ગયું છે? ડી. આપણે શોધી દીધેલું છે. હા. સૌથી પહેલી વસ્તુ આલ્ફા. આલ્ફાને શું કહેવાય? કોઈ કહેશે ભાઈ આલ્ફાને શું કહેવાય? મિત્ર, આલ્ફાને કહેવામાં આવે ગ્રહનો કોણીય વ્યાસ. જો આ વ્યાસ છે. વ્યાસે પૃથ્વી ઉપર આ બનાવેલો ખૂણો. ફરીથી બોલું છું, કોઈ પણ ગ્રહે પૃથ્વી એટલે કે આ અવલોકન સ્થાન, પૃથ્વી ઉપરનું અવલોકન સ્થાન, તો અવલોકન સ્થાન પાસે બનાવેલો કોણ. ફરીથી બોલું છું, ગ્રહના વ્યાસે પૃથ્વીના અવલોકન સ્થાને બનાવેલ કોણ. એ કોણના આપણે બોલી દેવાનો ગ્રહનો કોણીય વ્યાસ કહેવાય. એને શું કહેવાશે મિત્ર? ગ્રહનો કોણીય વ્યાસ કહેવામાં આવતો હોય છે. ઓકે, ચલો મિત્ર, ગ્રહનો કોણીય વ્યાસ મળી ગયો. હવે આ ખૂણાની સામે આ ચાપ, જ્વારી આકૃતિ, ખૂણાની સામે આ ચાપ. ભાઈ આ ચાપ બને, આ ખૂણો બને. ચાપ અને ખૂણા વચ્ચેના અંતરને શું કહેવામાં આવે? ત્રિજ્યા. એટલે કે મિત્ર, હું રેડિયનની વ્યાખ્યા ફરીથી લખું. રેડિયનની વ્યાખ્યા, ચલો બકા, રેડિયનની વ્યાખ્યા. ખૂણો પણ કઈ એકમમાં હોવો જોઈએ? રેડિયન. બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચલો, ખૂણો કયો છે? આલ્ફા. જો બોર્ડ ઉપર, હા સાહેબ, આલ્ફા. ખૂણાની સામે શું હોય? ચાપ. તો ચાપ ડી બની ગઈ. ભાઈ ચાપ અને ખૂણા વચ્ચેના અંતરને શું કહેવામાં આવે? કેપિટલ ડી, એટલે ત્રિજ્યા. મારે શોધવાનો તો ડી, જે ગ્રહનો વ્યાસ શોધવાનો છે. જો ભાઈ આ શું છે? ડી. તો ગ્રહનો વ્યાસ. તો ડી ને કરતા બનાવો તો આ કેપિટલ ડી આ બાજુ આવશે, એટલે આલ્ફા ડોટ ડી. ઉપયોગી એક બાબત. મિત્ર, આ બધું તમે સૂત્ર યાદ રાખો તો કોઈ વાંધો નથી, પણ યાદ આ રાખવાનું છે. રેડિયનની વ્યાખ્યા પ્રમાણે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. મિત્ર, આ બધું મેં શું તને સમજાયું? ખબર પડી લે? ખૂબ મોટા અંતરોની વાત કરી. ખૂબ મોટા અંતરો, પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર, કોઈ ગ્રહનો વ્યાસ માપવાનો, એ બધું બાબતો મિત્ર મેં તને સમજાવી. પણ કોઈના મગજમાં હજી એમ પ્રશ્ન છે કે સાહેબ, તમે આ લંબાઈ તો માપો છો, પણ મોટા માપ માપો છો. કોઈક વિદ્યાર્થી કે સાહેબ મારે ખૂબ નાના માપ માપવા છે. તો હવે ધ્યાનથી જોજો. હવે ખૂબ નાના માપ, લંબાઈના નાના માપ. ચલો ભાઈ, નાના અંતરો માટે, સૂક્ષ્મ અંતરો માટે સૂક્ષ્મ અંતર. જો મિત્ર, એક વસ્તુ પહેલાં તમે ખાસ કહી દો. ફૂટપટ્ટી થોડી ધ્યાનમાં લેવી પડશે. ભાઈ દરેક વિદ્યાર્થી બોર્ડ ઉપર ધ્યાન આપી દે. માની લે આ એક સ્કેલ છે. આવી આ ફૂટપટ્ટી આખી ચલેડો. બરોબર, બધાની નજર અહીંયા હો. માની લો મિત્ર, આ જે કાપો છે ને એ 0 કાપો છે, અને અહીંયા એક કાપો 1 છે, પછી આ બાજુ મિત્ર આ રીતે 2 છે, અહીંયા આ રીતે 3 છે. આવું કયો સુધી આવે? 30 સેન્ટીમીટર સુધી આવે. અને 30 સેન્ટીમીટર એટલે 1 ફૂટ કહી શકાય. હા, બધાની નજર અહીંયા બકા જોજો, બરોબર ધ્યાનથી જોજો.
પણ મિત્ર સેન્ટીમીટરમાં માપ છે. 1 સેન્ટીમીટર માપવું હોય તો બરાબર, આ 0 થી 1 આ 1 સેન્ટીમીટર કહેવાય, આટલું માપ. પણ કોઈ વિદ્યાર્થી સાહેબ મારે સેન્ટીમીટરથી નાનું માપ માપવું છે, તો તમે બરાબર સ્કેલને બાજુમાં રાખો ને જુઓ. આ અહીંયા વચ્ચે હોય મિત્ર, એ થોડો એક મોટો કાપો હોય, અને પછી આની વચ્ચે આ રીતના મિત્ર કાપા થોડા દર્શાવેલા હોય. જો હા બરાબર ધ્યાન છે. 0 પછી 1 2 3 4 આ 5 કહેવાય, પછી આ 6 7 આ 8 આ 9 અને આ 10 એટલે 1 કાપો. બરોબર ફૂટપટ્ટી તમે જોશો ને તો આપણું તમને માપ આપેલું છે. કોઈ કહેશે મિત્ર આ એક આટલો ભાગ મારે માપવો છે, એક નાનો કાપો ફૂટપટ્ટીની અંદર, તો એક એ નાનો કાપો કહેવાય ને બકા, એને મિલીમીટર કહેવાય. તો મિત્ર માપપટ્ટી, ફૂટપટ્ટી અથવા માપપટ્ટી લખું છું. આ માપપટ્ટી, મીટર પટ્ટી, એની મદદથી નાનું માપ કેટલું માપી શકાય કહું મિત્ર? 1 મિલીમીટર. આ એક કાપો જે બગા કરો ને એનું કહેવાય 1 મિલીમીટર. બધા જાણો છો ભાઈ, એ 1 મિલીમીટર એટલે એવું કહેવાય. આ સેન્ટીમીટર જે હતું ને બગા રહ્યું, આ જો 0 થી 1 એટલે સેન્ટીમીટર, એ સેન્ટીમીટરનો 10મો ભાગ. એટલે લખવું હોય ને તો 0.1 સેન્ટીમીટર પણ લખાય, 0.1 સેન્ટીમીટર પણ કહેવાય. હવે મિલીમીટર છે, તમને પૂર્વગો ભણાવી દીધા, એટલે મિલીમીટર એટલે 10⁻³ મીટર પણ કહેવાય. હવે ધ્યાનથી જોજો. કોક વિદ્યાર્થી કે સાહેબ આજે નાનો ભાગ એનાથી પણ સૂક્ષ્મ ભાગમાં આપવો છે, તો એના માટે એક સાધન તમારે પહેલો જ પ્રેક્ટિકલ ભણવાનું આવશે, એને કહેવાય વર્નિયર કેલિપર્સ. સાધન છે બકાઓ. એ વર્નિયર કેલિપર્સ આનો 10મો ભાગ માપી આવે. આજે એક નાનો કાપો ખરો ને બકા, એનો પણ 10મો ભાગ, 10 ભાગ કરી દો આટલાના, તો એને કહેવામાં આવશે 0.1 મિલીમીટરનું માપ માપી શકે. વર્નિયર કેલિપર્સ સાધન છે, તમારો પહેલો જ પ્રેક્ટિકલ આવશે બકા, પહેલો જ પ્રેક્ટિકલ. ભાઈ ફિઝિક્સ વિષય છે, અંદર પ્રેક્ટિકલ પણ તમારે આવશે, અને પ્રેક્ટિકલમાં પહેલો જ પ્રેક્ટિકલ વર્નિયર કેલિપર્સ સાધન આવશે, તમને ભણાવીશું. 0.1 મિલીમીટર, અને 0.1 મિલીમીટર હું ડાયરેક્ટ મીટરમાં લખું છું, 10⁻⁴ મીટર થાય. કોક કે સાહેબ હજી આનાથી મારે નાનું માપ માપવું છે, તો એ સાધનને કહેવામાં આવશે માઇક્રોમીટર સ્ક્રૂ, અથવા તો સ્ક્રૂ ગેજ પણ કહેવાય. અને એની મદદથી આ જે ભાગ હતો ને એનો 10મો ભાગ એલા, પણ આ મિત્ર 1 મિલીમીટરનો 100મો ભાગ, એટલે 0.01 મિલીમીટર, 100 ભાગ કરી દીધા. 1/100 કરો, એક કાપો તો એને ભાગ્યા 100 કરો એટલે આટલું થાય. તો એને મીટરમાં કેટલું કહેવાય? તો 10⁻⁵ મીટરના ક્રમનું માપી શકે. આ બીજો તમારો પ્રેક્ટિકલ. પહેલો વર્નિયર કેલિપર્સ, બીજો માઇક્રોમીટર સ્ક્રૂ કરીને પ્રેક્ટિકલ મિત્ર તમારે ભણવાનો આવશે. હા, તો વિચાર કરો, ફિઝિક્સમાં તમે આટલા નાના માપ માપી શકશો પ્રયોગશાળામાં, પણ હવે આનાથી નાના માપ માપવા છે ભાઈ, આટલાથી આનાથી પણ નાના માપ માપવા, તો મિત્ર તમારે કમ્પલસરી માઇક્રોસ્કોપ. બકા તમને ખબર હોય ને તો માઇક્રોસ્કોપ એ નાનું માપ માપી આલે, નાની વસ્તુ તમને દેખાડે છે માઇક્રોસ્કોપ. બાયોલોજીવાળા વિદ્યાર્થીઓને જ્યારે પ્રયોગશાળામાં જશો ને એટલે માઇક્રોસ્કોપ તમને બતાડવામાં આવતા હોય છે. એવા માઇક્રોસ્કોપની આપણે થોડી ચર્ચા કરીએ છીએ. જોકે ધોરણ 10ની અંદર મિત્ર તમે સાધનો જોયેલા હશે. તો ચાલો, પહેલું માઇક્રોસ્કોપ કહેવામાં આવે છે એને ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કહેવામાં આવે. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. હા, જો હું તમને કહું એટલું જ યાદ રાખો, આવી કોઈ પરીક્ષામાં એટલું ખાસ અગત્યનું નથી.
હા, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની અંદર કયા પ્રકાશનો ઉપયોગ થાય? તો દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થાય. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ મિત્ર નાનું, આનાથી પણ નાનું માપ્યા સમજાવું છું. અને એની અંદર શાનો ઉપયોગ થાય છે? તો દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થતો હોય છે. હવે મિત્ર તમે થોડું નહીં જાણતા હોય પણ તમને કહી દઉં, આ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી? તમારા માટે થોડો નવો શબ્દ છે, સમજાઈશ આગળ. તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ સુધીની હોય. અને તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ. હવે કોઈને ખબર ખરી બકા? અથવા આપણે આગળ ભણાવવાનું જો, ચિંતા નહીં કરતા. 1 એંગસ્ટ્રોમ બરાબર હે ને 10⁻10 મીટર થાય. 1 એંગસ્ટ્રોમ બરાબર, તો ચલો અહીંયા મૂકજો. આ 4000 અને આ 1 એંગસ્ટ્રોમ એટલે કેટલા લખી દઉં? 10⁻10 મીટર સમજી લેવા. આ 7000 અને બાજુમાં 10⁻10 મીટર. હેડો શું થાય? ભૈયા 3 મીંડા અને આમાંથી 3 જતા રહે. આ 3 મીંડા અને આમાંથી 3 જતા રહે. એટલે ટૂંકમાં કહી દઉં 4 × 10⁻7 મીટરથી 7 × 10⁻7 મીટર સુધી માપી શકે. આ જે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ આટલું માપી શકે. કેટલા ક્રમનું? 10⁻7 ક્રમનું. માઇક્રોમીટર સ્ક્રૂ જોજે કેટલા ક્રમનું માપી આલે? 10⁻5 ક્રમનું માપી આપે. જ્યારે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ આ 10⁻7 મીટરના ક્રમનું માપી આલે. એની અંદર શાનો ઉપયોગ થયો મિત્ર? દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થયો. જી ચલો થોડું ધ્યાન આપી દેજો. ઓકે સાહેબ, મારે હજી આના કરતાં નાનું માપ માપવું છે, તો એના માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, એની અંદર મિત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય. આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે ખરું, એની અંદર દ્રશ્ય પ્રકાશ ના આવે ભાઈ, એમાં ઇલેક્ટ્રોન બીમ. એટલે ટૂંકમાં બીમ એટલે કિરણાવલી. બીમ એનો મતલબ લખી દઉં કિરણાવલી. ઇલેક્ટ્રોનની કિરણાવલીનો ઉપયોગ થાય. આમ એક લાઈનમાં બધા ઇલેક્ટ્રોનનો પ્રકાશ જતો હોય. ઇલેક્ટ્રોનની કિરણાવલી મિત્ર કહેવામાં આવતો હોય છે. હવે થોડું ધ્યાન આપજો ભાઈ. આ સાધનની વિભેદન શક્તિ ખાસ યાદ રાખો. વિભેદન શક્તિ એટલે નાનું માપવાની શક્તિ 0.6 એંગસ્ટ્રોમના ક્રમની છે. 0.6 એંગસ્ટ્રોમ નાનામાં નાનું માપી શકે. એટલે વિચાર કર કેટલું મિત્ર નાનું થયું. વિચાર કરો 0.6 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ એટલે બકા મેં તને શીખવાડ્યું 0.6 × 10⁻10 મીટર. આટલું નાનું માપી શકો. કોની મદદથી? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી મિત્ર માપી શકાતું હોય છે. અને કોઈક વિદ્યાર્થી કહે સાહેબ હજી આના કરતાં મારે નાનું માપ માપવું છે, તો એ નાનું માપ માપવા માટે ટનલિંગ માઇક્રોસ્કોપ. અણુ પરમાણુની સાઈઝ માપવી હોય તો આ ટનલિંગ માઇક્રોસ્કોપનો ખાલી ઉપયોગ થતો હોય છે. સૌથી લેટેસ્ટ માઇક્રોસ્કોપ એટલે ટનલિંગ. એની અંદર અણુની સાઈઝનો અંદાજ મેળવી શકાય. અણુની સાઈઝનો મિત્ર અંદાજ મેળવી શકાતો હોય છે. બહુ નાનું માપ માપી શકો. એટલે વિચાર કરો, સૌથી પહેલાં નાનું માપ માપવા માટે મીટર પટ્ટી, માપ પટ્ટી
વર્નિયર કેલિપર્સ, એના પછી માઇક્રોમીટર સ્ક્રૂ 10⁻15, એના પછી ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ 10⁻7 મીટર સુધી માપી શકે, એના પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ 10⁻10 મીટર સુધી, એના કરતાં નાનું એટલે ટનલિંગ માઇક્રોસ્કોપ મિત્ર બનતું હોય છે. ચલો મિત્ર, ફિઝિક્સ વિષયની અંદર થોડી અંતરની બાબત હજી પણ તમને થોડી સમજાવું છું. બધા વિદ્યાર્થીઓ આ ધ્યાન આપજો ભાઈ. ભૌતિક વિજ્ઞાનની અંદર નાનામાં નાનું અંતરનું માપ કેટલું અને મોટામાં મોટું કેટલું, એને કહેવાય અંતરનો માપક્રમ. ભૌતિક વિજ્ઞાનમાં અંતરનો માપક્રમ કેટલું? તો યાદ રાખજો, સૌથી નાનું માપ એટલે ન્યુક્લિયસ નું મિત્ર પરિમાણ થી તમે માપવાનું શરૂ કરો તો આખા બ્રહ્માંડ એટલે તારા વિશ્વ કહેવામાં આવે. આખા બ્રહ્માંડ તારા વિશ્વ એટલે સુધી મોટું માપ માપી શકાય. ન્યુક્લિયસનું પરિમાણ એટલે 10⁻14 મીટરથી આખું બ્રહ્માંડ એટલે 10⁻26 મીટર સુધી તમારે ભૌતિક વિજ્ઞાનમાં ભણવાનું થાય. યાદ રાખજો ભાઈ, 10⁻14 મીટર નાનામાં નાનું માપ. ન્યુક્લિયસ એટલે જાણો છો ને ભાઈ, આ જો આ મિત્ર પરમાણુમાં કક્ષામાં ઇલેક્ટ્રોન હોય અને વચ્ચે ન્યુક્લિયસ હોય, જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન. આ ન્યુક્લિયસની સાઇઝ એટલાની 10⁻14 મીટરથી કેટલું થાય? 10⁻26 મીટર સુધી. 10⁻26 એટલે આખું બ્રહ્માંડ તારા વિશ્વ. અમુક વખત ગુણોત્તર પૂછાય છે કે ભાઈ અંતરના માપક્રમનો ગુણોત્તર કેટલો? તો જુઓ, 10⁻26 નીચે 10⁻14, સાદું રૂપ આલો ને એટલે 10⁻40 થશે. -14 ક્યાં જશે? ઉપર. -14 ક્યાં જશે? ઉપર. એટલે 10⁻40 સુધીનો મિત્ર તમે માપક્રમ માપી શકતા હો છો. જો મિત્ર તમે બધા જાણો જ છો, થોડા નાના માપની ચર્ચા કરી દઉં. બધા તમે જાણો છો એ રીતની બાબત. ચલો મિત્ર, 1 મિલીમીટર નાનામાં તો 10⁻³ મીટર. કોઈક વિદ્યાર્થી કે સાહેબ હજી આનાથી નાનું માપ, તો 1 માઇક્રોમીટર 10⁻6 મીટર. માઇક્રો એટલે ખબર છે ને ભાઈ? હા. કોઈક કે સાહેબ હજી આનાથી નાનું માપ, 1 નેનોમીટર 10⁻9 મીટર. નેનો એટલે કોઈક કે સાહેબ હજી આનાથી નાનું માપ, 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર કહેવાય. એંગસ્ટ્રોમ એટલે બગા હમણાં તમને સમજાયું, 10⁻10 મીટર. કોકે આનાથી નાનું માપ તો 1 ફર્મીમીટર, અને ફર્મી એટલે 10⁻15 મીટર. ફર્મીમીટર એટલે બકા કેટલું કહેવામાં આવશે? 10⁻. આ બધા મેં નાના માપ દર્શાવ્યા. હજી મિત્ર આનાથી મોટા માપ લખવા હોય તો ચલો ભાઈ, બધાની નજર હવે અહીંયા. જોતા રહો. મોટા માપ, અંતરના મોટા માપ. ચલો મિત્ર, 1 કિલોમીટર 10⁻3 મીટર. 1 કિલોમીટર એટલે બકા 10⁻3 મીટર. સિમ્પલ વસ્તુ છે. હા, હવે થોડા મિત્ર અંતરના મોટા માપ. હા, આ તો બધું તમે જાણો જ છો મિત્ર. 3 યાદ રાખવાના, 1 AU, 1 LY અને 1 PC. જોજો, સમજાવું, ચિંતા ના કરતો. 1 AU એટલે 1.496 × 10⁻11 મીટર. 1 LY 9.46 × 10⁻15 મીટર. અને 1 PC એટલે 3.08 × 10⁻16 મીટર. હવે ચલો, 1 AU એટલે શું?
એયુ એટલે કહેવામાં આવે એસ્ટ્રોનોમિકલ યુનિટ. એસ્ટ્રોનોમિકલ યુનિટ. આની વ્યાખ્યા પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ માપ. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર. યાદ રાખો, એક એયુ શું છે? એસ્ટ્રોનોમિકલ યુનિટ. અને એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર આટલું હોય. 1.496 ગુણ્યા 1011 મીટર. ફરીથી બોલું છું, 1.496 યાદ રાખવાનું છે, ગુણ્યા 1011 મીટર. એક એયુ. એયુ એટલે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ. પછી એક એલવાય. હા, પેલો વિદ્યાર્થી બોલ્યો ભાઈ, એલવાય એટલે લાઇટ યર. અને લાઇટ યરનો ગુજરાતી શબ્દ પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષની વ્યાખ્યા મિત્ર, પ્રકાશે શૂન્યાવકાશમાં એક વર્ષમાં કાપેલ અંતર. પ્રકાશ શૂન્યાવકાશની અંદર એક વર્ષની અંદર કેટલું અંતર કાપે? એક વર્ષની અંદર જે અંતર કાપન મિત્ર, એ અંતરને કહેવામાં આવે એક લાઇટ યર, એક પ્રકાશ વર્ષ. જેવો સૂર્યમાંથી પ્રકાશ ઉત્પન્ન થયો, હવે એ પ્રકાશ શું કરે? આમ આગળ ને આગળ ગતિ કરતો જાય. એક વર્ષ સુધી મિત્ર જે આગળ ને આગળ ગતિ કરતો જાય, એક વર્ષ સુધી એ જે અંતર કાપેલું હશે ને, એ અંતરને કહેવામાં આવશે એક પ્રકાશ વર્ષ કહેવાય. યાદ રાખવાનું, એક પ્રકાશ વર્ષનું મૂલ્ય 9.46 ગુણ્યા 1015 મીટર. યાદ રાખવાનું. અને ત્રીજી વસ્તુ હતું એક પીસી. પીસી મતલબ પારસેક. પીસી મતલબ મિત્ર શું કહેવામાં આવશે? પારસેક. હવે પારસેકની વ્યાખ્યા છે ને મિત્ર થોડી ઓકવર્ડ છે. પારસેકની વ્યાખ્યા મિત્ર શું કીધેલું છે? થોડી ઓકવર્ડ છે. હા, જોજો કઈ રીતે સમજાવું છું. મિત્ર માની લે અહીંયા મેં એક એયુ લીધા, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું માપ લીધું. કેટલું મિત્ર? આર્યું 1.496 ગુણ્યા 1011 મીટર જેટલું માપ લીધું. આટલાથી આટલું છે. હા, હવે આ બે બિંદુઓથી શરૂ કરવાનું. જોજો, માની લો મિત્ર આ બે બિંદુ અહીંયા ખૂણો બનાવે. હવે અહીંયા ખૂણો મેં માપ્યો ને તો મને 1 મિનિટ અથવા 1 અંશનો મળે. હેડો તો કે હજી સાહેબમાં નાનો ખૂણો, તો હજી જો આગળ આટલા ખૂણો બને, તો જો અહીંયા ખૂણો નાનો બને છે. જ્યારે આવો ખૂણો બનતો 1 સેકન્ડનો બને. યાદ કર, સેકન્ડ એટલે દ્વિકળા, આગળ ભણાયેલું છે. આ ખૂણો 1 સેકન્ડનો બન્યો, તો આ ખૂણાથી આટલું અંતર એટલે 1 પીસી કહેવાય. એટલે હું વ્યાખ્યા કંઈક આવી બોલી શકું. એક એયુનો ચાપ વડે 1 સેકન્ડનો ખૂણો મિત્ર, 1 સેકન્ડ જેટલો ખૂણો અંતરાતો હોય તે અંતરને, આટલા અંતરને શું કહેવામાં આવશે? 1 પારસેક કહેવાય. ચલો વ્યાખ્યા. એક એયુ જેટલા ચાપે, એક એયુ જેટલો આટલો ચાપ છે, એક એયુ જેટલા ચાપ વડે 1 સેકન્ડ જેટલો કોણ. જો બકા, એ જો હું રેડ પેનથી દર્શાવું, બધા ધ્યાન આલો. આટલું માપ કયું? આટલું માપ મિત્ર એક એયુ છે. અને આ એયુ મિત્ર આ બિંદુ આગળ કેટલો ખૂણો બનાવે છે? જુઓ, કેટલો ખૂણો બનાવ્યો? 1 સેકન્ડ. તો એ જે માપ બન્યું, આટલું માપ, એને શું કહેવાય? 1 પીસી. એટલે એક એયુ ચાપ વડે 1 સેકન્ડનો કોણ આંતરતી લંબાઈ, આટલો ખૂણો બનાવતી લંબાઈ
એ લંબાઈને કહેવામાં આવે 1 પીસી કહેવામાં, 1 પાર્સેક કહેવામાં આવતું હોય છે. એટલે આ એક મિત્ર ઉપયોગી બાબત હતી. હા, હવે પરીક્ષામાં આમ તો સીધું એ પૂછાય કે ભાઈ 1 પાર્સેક એટલે કેટલું માપ? આટલું. 1 LY એટલે કેટલું માપ? તો આટલું. પણ અમુક વખતે આવું એ પૂછાય, 1 પીસી બરાબર ખાલી જગ્યા LY. મેં આગળ ભણાયેલું છે. આવી પરિસ્થિતિ હોય એટલે પહેલું પદ ભાગ્યા બીજું પદ. પીસી એટલે 3.08 ગુણ્યા 1016 અને LY એટલે 9.46 ગુણ્યા 1015. ગુણોત્તર લઈ લેવાનો, સાદું રૂપ મળી જશે. ઓકે. હા, તો આવી રીતે મિત્ર તમે તાર ગણતરી ધ્યાનમાં લેજો, ખ્યાલ આવી જશે. મેં અંદરનું માપન મિત્ર પૂરું કરી દીધું. આજે આટલા સુધી. નેક્સ્ટ બાબત આવતા લેક્ચર. ઓકે, આ રીતે સાદું રૂપ આપજો. ગમે તે પૂછાય, કોઈક વિદ્યાર્થી કે 1 LY ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા